ખેડૂતોની જીવાદોરી સમાન કેનાલે જ જગતના તાતનો જીવ અદ્ધર કરી નાખ્યો છે। કેનાલના પાણી ઉભા પાક પર ફરી વળ્યા। करे कोई अने भरे कोई आवा हाल बेहाल थया छे सांतलपुर पंथकना खेडूतोना। नर्मदाना अधिकारीओनी घोर बेदरकारीने कारणे खेडूतो पर धसमसती आफत आवी पड़ी। खेडूतोना पाकने हरियाळो बनावती केनाले ज आ वखते खेडूतो माटे मुश्केली सर्जी। नर्मदानी मायनोर केनालमां क्यांक गाबड़ा पड्या तो क्यांक केनाल ओवरफ्लो थई। केनालोना धसमसता पाणी खेडूतोना उभा पाकने तबाह करी रह्या होय तेवा दृश्यो सामे આવ્યા। पाटणना सांतलपुरना गोखांतर मायनोर केनाल ओवरफ्लो थता हजारों लीटर पाणीनो व्यय थयो। गोखांतर किनार 3 વાર તૂટી સાહેબ મહેમન રાયનો મારો ફૂકી ગયો બોરી ગયો હાવ અને 1-5 વીઘામાં રટકો હાવ વળી ગયો। 3 વાર કિનાર તૂટી 3 વાર ફૂલ પાણી મેલી જાય છે કિનાર ઉપરવન। એટલું જ નહીં, લીમગામડા પાસે પસાર થતી કેનાલ ઓવરફ્લો થતા પાણી ખેતરોમાં ઘૂસી ગયા। ખેડૂતોએ વાવેલ ઘઉં, રાયડો, ચરચકો સહિતના પાકો પાણીમાં ગરકાવ થતા ખેડૂતને ભારે નુકસાન વેઠવાનો વારો આવ્યો। ગોખાતર માયનોર કેનાલ 1 મહિનામાં 3 વખત તૂટતા ખેડૂતોમાં રોષ ભભૂકી ઉઠ્યો તો બીજી તરફ તંત્રના પેટનું પાણી પણ હલતું નથી। 3 વાર તૂટી છે કેનાલ। 3 વાર ને મારે રાયડો આખું ખેતર ભરી ગયું, આ મકર ઘઉં ભરી ગયા, ઓલી સાઈડ રચકો ભરી ગયો। 3 વાર તૂટી ગયો। અમારે કેટલી વાર વારંવાર કરવાનું હોય? કાયમ અમે વિડીયો મૂકી, કાયમ અમે ઉપરથી સાહેબને ફોન કરી, સાહેબ કે આવી કોઈ આવતા નથી। મારું અત્યારે રાયડું ભરી ગયું હોય। મારે 4-5 વીઘામાં હતું રાયડું ના ઘઉં હતા, 4-5 વીઘામાં ઘઉં ભરી ગયા છે તો હવે નુકસાન કોને મને આલશે? આ તરફ બનાસકાંઠામાં પણ કેનાલમાં ગાબડાનો સિલસિલો યથાવત છે। વડગામની નિઝામપુરા પાસે કેનાલમાં 10 ફૂટનું ગાબડું પડતા ખેતરો પાણી થઈ ગયા। મુક્તેશ્વર કેનાલમાં ગાબડું પડતા પાણી ખેતરો તરફ ફંટાયા અને રવિ પાકને મોટા પાયે નુકસાન થયું। જેતપુર ધોરાજી પંથકના અન્નદાતાની એક સાંધે ત્યાં તેર તૂટે જેવી સ્થિતિ થઈ ગઈ છે। વાતાવરણ વિલન બનતા ખેડૂતોના મોઢા સુધી આવેલો કોળિયો છીનવાઈ ગયો છે। રાજકોટ પંથકના અન્નદાતાની બેઠી છે માઠી। ફટકા પર ફટકા પડતા આવી પડી છે મોટી મુસીબત। વાતાવરણનો સાથ ન મળતા પાક થઈ ગયો છે સાફ। પહેલા માવઠારૂપી વરસાદ, બાદ ઠંડી ગાયબ અને હવે ભારે ધુમ્મસ ભર્યા વાતાવરણના કારણે ધોરાજી પંથકમાં હજારો હેક્ટરમાં ઉભેલો રવિ પાક બગડવા લાગ્યો છે। રવિ પાકમાં નુકસાનની ભીતિ સેવાઈ રહી છે। ઘઉં, ધાણા, જીરું, ડુંગળી સહિતનો તૈયાર પાક પણ મુરઝાવા લાગ્યો છે। આ ધુમ્મસ આવે છે પછી આમાં અમારા પાકનો બગાડે થાય, નુકસાની જાય। અત્યારે પહેલા ગરમી થઈ પછી હવે આવે ધુમ્મસ જેવું। સવારમાં તમે જોયું તો અંદર વાડીમાં ખેતરમાં ઘરી ના શકાય અને આ બધું ત્યારે બગાડ બહુ થાય। ખેડૂતોએ સારું ઉત્પાદન થાય તેટલા માટે વ્યાજે રૂપિયા લઈને મોંઘા ભાવનું બિયારણ ખરીદ્યું, જે બાદ મોંઘા ભાવની દવાઓ છાંટી। જ્યારે પાક લણવા જેવો થયો, મહેનતનું ફળ ખાવાનો વારો આવ્યો ત્યારે જ પાક પર સંકટરૂપી વાદળો ઘેરાયા।